વ્યાસજીએ ભગવાનનો પહેલા જ શબ્દમાં તો પહેલો પરિચય આપી દીધો છે. સચ્ચિદાનંદ રૂપાય. પરમાત્મા કેવા છે, ભગવાન કેવા છે? બોલે સચ્ચિદાનંદ. અને આ શબ્દ રામચરિત માનસનો આધાર લઈને કહું તો સૌથી પહેલા ભગવાન શિવના મુખમાંથી નીકળ્યો છે. ભગવાન રામને જય સચ્ચિદાનંદ કહી અને ભગવાન શિવે પ્રણામ કર્યા હતા. તો એ પરમાત્મા સચ્ચિદાનંદ છે. પણ સચ્ચિદાનંદ શબ્દનો અર્થ બતાવું તો સતરૂપ આ સંસારમાં નિવાસ કરે, ચિત્તમાં નિવાસ કરે અને આનંદના રૂપમાં જે અનુભૂત થાય એનું નામ છે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે, જે વિશ્વની ઉત્પત્તિ કરે, વિશ્વને સંભાળે અને અંતમાં વિશ્વનો લય કરે. ભગવાનનું કામ બનાવવું, સંભાળવું અને પાછું ડિસ્ટ્રોય, બગાડવું. પોતે જ પોતાની સાથે પરમાત્મા લીલા કરે. ટૂંકમાં કહું તો પોતે જ સંસાર બનાવે, પોતે જ સંસારમાં લીલા કરે અને થાકી જાય એટલે પોતે જ પાછી માયા હંકેલી પોતે જ કરાર વિંદે પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. વડલાના પાનમાં પરમાત્મા અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી પોતાનો જમણો પગ બે હાથે પકડી અંગૂઠો મોઢામાં લઈ અને હજારો વર્ષ સુધી ચૂસતા ચૂસતા પરમાત્મા યોગ નિદ્રામાં સૂઈ જાય. એ વખતે ભગવાનનું સ્વરૂપ કેટલું હોય? વટસ્ય પત્રસ્ય પુટે શયાનો. વડલાના પાનમાં સૂઈ શકે એટલું, એટલે અંગુષ્ઠ જેટલું રૂપ. અને એ વખતે આ 14 બ્રહ્માંડ, 14 તો આપણે આંકડો આપ્યો, અનંત બ્રહ્માંડ પરમાત્મા પોતાના ઉદરમાં સમાવી અને નિદ્રાધીન હોય છે. એ પરમાત્માને પુનઃ પાછી જયારે ઈચ્છા થાય ત્યારે નાભીમાંથી કમળ, કમળમાં બ્રહ્માજી, બ્રહ્માજી પુનઃ પાછી સૃષ્ટિ રચે. આ પરમાત્માનો ખેલ છે, સચ્ચિદાનંદનો ખેલ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે અને તાપત્રય વિનાશાય. આ વધારાનું ભગવાનને આપણને પૂછવાનું સવાલ પ્રશ્ન થાય કે પ્રભુ તમે હાઉ ડુ યુ ડુ, આખો દિવસ કરો છો શું, તમારું કામ શું? તો ભગવાન કે તાપત્રય વિનાશાય. સંસારના 3 તાપ છે, એ 3 તાપને કાપવાનું કામ પરમાત્મા કે હું કરું છું. હવારમાંથી ઉઠે હાંજ સુધી ભગવાનનો ધંધો શું? આપણા 3 પ્રકારના સંસારમાં તાપ છે. હું તમે આ સંસારમાં 3 તાપથી તપી રહ્યા છીએ: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ થઈ સંસ્કૃતની વ્યાખ્યા. ગુજરાતીમાં સમજાવી દઉં તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ સંસારમાં મને તમને હું તમે ક્યાં છે એ આપણે નક્કી કરવું હોય તો થોડીક જાગૃતિ લાવો. કાં આધિમાં હશું, કાં વ્યાધિમાં હશું અને કાં ઉપાધિમાં. ઉપાધિમાંથી નીકળીને આધિમાં, આધિમાંથી નીકળીએ તો વ્યાધિમાં, વ્યાધિમાંથી નીકળીએ તો આધિ, વ્યાધિ ને ઉપાધિ આ 3 ફરતી જ રહે છે.